અરવલ્લી જિલ્લાના મેઘરજના વાત્રક નદીના કાંઠે આવેલ લીંબચધામ પહાડિયા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન પરંપરા મુજબ ચૈત્ર નવરાત્રિના આઠમનું હવન યજ્ઞ યોજાયું હતું. આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે અશોકભાઈ રણછોડભાઈ વાણંદ પરિવાર નાનાવાડા દ્વારા હવન યજ્ઞ સંપન્ન કર્યો હતો. આ પ્રસંગે માલપુરિયા 1284 ગોળના આ પાવન પ્રસંગે અંબાલાલભાઈ, નાનાભાઈ, ભીખાભાઈ, કાનજીભાઈ, કાંતિભાઈ, કોયાભાઈ, રમેશભાઈ, મનુભાઈ, હર્ષદભાઈ વગેરે તેમજ અગ્રણીઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ પૂજા અર્ચના, યજ્ઞ અને ધાર્મિક વિધિમાં ભાગ લઈ હવન અને યજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. જય લીંબચ. આજ રોજ લીંબચ ધામ મંદિર મેઘરજ પહાડિયા મુકામે ચૈત્ર સુદ નવરાત્રિ આઠમ મધ્યે હવનનું યજ્ઞ કરવામાં આવ્યું. એના યજમાન પદે નાનાવાડા નિવાસી હાલે બોમ્બે નિવાસી અશોકભાઈ રણછોડભાઈ વાણંદ તરફથી યજમાન પદ સોંપવામાં આવ્યું. આ નવરાત્રિ આઠમ અમારે અહીં દર વર્ષે માતાજીની કૃપાદ્રષ્ટિ વર્ષે તે હેતુથી યજ્ઞ કરવામાં આવ્યું અને આ યજ્ઞમાં અમારા માલપુરિયા 1284ના અગ્રણીઓ વડીલો ભાઈઓ બહેનો ખૂબ જ મોટી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજનું આ કાર્યક્રમ નવરાત્રિનું સંપન્ન થયું. જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાડન, અરવલ્લી.